જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પાલક, લીલા ધાણા અને આમળાનો જ્યુસ। આપણે સૌપ્રથમ પાલકને કટ કરી લઈશું। આપણે લીલા ધાણાને પણ એ જ રીતે કટ કરી લઈશું। આપણે આમળાને પણ એ જ રીતે કટ કરી લઈશું। આમળામાં વિટામિન સી ખૂબ જ પ્રમાણમાં હોય છે। પાલકમાં વિટામિન એ, વિટામિન બી અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે અને લીલા ધાણામાં બધા જ વિટામિન રહેલા છે। લીલા ધાણા આપણને ઠંડક આપે છે, એટલે આપણા શરીર માટે લીલા ધાણા ખૂબ જ ઉપયોગી છે। લીલા ધાણા, પાલક અને આમળાનો જ્યુસ આપણા શરીર માટે હેલ્ધી હોય છે। આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને લીલા ધાણા આપણા આંખોના તેજ માટે ખૂબ જ ઉપયોગી છે। આપણે કટ કરેલા લીલા ધાણા, આમળા અને લીલા ધાણાને મિક્સર જારમાં એડ કરી લઈશું। પુદીનો એડ કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને પાણી એડ કરીશું અને ઢાંકણને બંધ કરી લઈશું। આપણો જ્યુસ તૈયાર થઈ ગયો છે। હવે આપણે એક તપેલીમાં ગળણી વડે ગળીને કાઢી લઈશું। આપણે આ રીતે ચમચીથી હલાવીને બધો કાઢી લઈશું જ્યુસ। હવે આપણે ગ્લાસમાં સર્વ કરી લઈશું। જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।